સમાચારો જોઈએ વિસ્તારથી। સંવિધાન આપણને જે અધિકાર આપે છે એ છે સ્વચ્છ હવાનો અધિકાર, સ્વચ્છ પાણીનો અધિકાર। પણ ખબર નહીં આ દેશમાં શું થઈ રહ્યું છે। ઇન્દોરમાં આપણે જોયું કે કેવી હાલત છે। દૂષિત પાણી પોલીસ ચોકીની ગટરનું પાણી પીવાની લાઇનમાં ભળી ગયું અને 15 લોકોના મૃત્યુ થઈ ગયા। 3400 થી વધારે લોકો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા। 87 કરતા વધારે લોકો આઈસીયુમાં જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહ્યા છે। અને આવું જ કંઈક ગાંધીનગરમાં પણ થતા બચ્યું છે। પણ ગંભીરતા અહીંયા પણ ઓછી નથી। અહીંયા ટાઇફોઇડના 67 કરતા વધારે કેસ નોંધાયા છે અને સાથે જ ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। એ પછી આરોગ્ય તંત્ર દોડતું થયું છે એ મોટી ચિંતાની વાત છે। તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો છે। કોર્પોરેટર ભરત ગોહિલે નિવેદન આપતા કહ્યું છે કે એમના વોર્ડમાં ટાઇફોઇડના કેસ નોંધાઈ રહ્યા છે, કામગીરી ચાલી રહી છે। સાથે જ ગાંધીનગર સિવિલના આરએમઓનું તો ત્યાં સુધી કહેવું છે કે ગાંધીનગરનું પાણી પીવા લાયક જ નથી। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સામાન્ય રીતે સ્વચ્છ પાણી એ ગાંધીનગરની એક હંમેશાથી ઓળખ રહી છે। ગાંધીનગરની એક ઓળખ એ પણ રહી છે કે 24 કલાક પાણી, પણ એ જ ગાંધીનગરની એવી દુર્દશા થઈ છે કે લોકોને સ્વચ્છ પાણી મળવું અઘરું થઈ ગયું છે। એવું પાણી મળે છે કે લોકો હોસ્પિટલના બિછાને પહોંચી જાય છે અને આરએમઓ ત્યાં સુધી કહે છે સિવિલના કે આ પાણી પીવા લાયક જ નથી। આવું કેમ? ગાંધીનગર શહેરના સેક્ટર 24, 25, 26 આદિવાડા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ગત સોમવારથી આ ટાઇફોઇડના કેટલાક કેસો છે એ દેખાવાની શરૂ થયા હતા ને ક્રમશઃ એ કેસોમાં વધારો થયો। સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે 104 કરતાં વધુ દર્દીઓ દાખલ છે। ખાસ સતત ડ્રેનેજની લાઇનનું કામ અને પાણી પીવાની જે પાણી છે એમાં ક્યાંક લાઇનમાં લીકેજ થવાના કારણોસર પાણી પીવાનું છે એ પ્રદૂષિત થાય છે, દૂષિત થાય છે અને એ પાણી લોકોના પીવામાં જતું હોવાના કારણે આ ટાઇફોઇડના કેસો થવાનું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદે પણ આ અંગે ગંભીરતાથી નોંધ લઈ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સૂચના આપી હતી અને એટલા જ માટે આ વહીવટીતંત્ર દોડતું સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું। પરંતુ દર વર્ષે આ પ્રકારે પાણીજન્ય રોગચાળાઓ ગાંધીનગર શહેરના વિસ્તારો હોય કે કલોલ વિસ્તાર હોય ત્યાં જોવા મળે છે। દર વર્ષે વહીવટીતંત્ર કહે છે કે અમે કાયમી ધોરણે પ્લાન બનાવી રહ્યા છીએ, ફરીથી આ પ્રકારની ઘટના ન બને એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ પરિસ્થિતિ દર વર્ષે ગાંધીનગર જિલ્લાની અંદર જોવા મળે છે। તે પ્રકારની સ્થિતિ છે। ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે 1 વર્ષથી લઈ અને 16 વર્ષ સુધીના બાળકોમાં 104 જેટલા કેસો અત્યાર સુધી એમની પાસે આવ્યા છે અને તમામ લોકો સારવાર હેઠળ છે અને એ જ ગંભીરતા કહી આપે છે કે શું હશે। અને એટલે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દોડી અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં બાળકો સાથે, ડોક્ટરો સાથે અને વહીવટીતંત્ર સાથે મુલાકાત કરી હતી અને ત્યાર પછી પણ એમણે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીને આ અંગેની માહિતી પણ આપી છે। હિરેન, સવાલ એ થાય છે કે આ પાણી ઇન્દોરનો જે કેસ થયો, ઇન્દોરમાં તો ચલો આપણે એ સમજીએ છીએ કે ત્યાં 120 જૂની પાઇપલાઇનનું બહાનું બતાવી રહ્યા છે, નબળી પાઇપલાઇન છે ને એના કારણે થાય છે। પણ અહીંયા દૂષિત પાણી આવી કેમ રહ્યું છે? શુદ્ધ પાણી લોકોને મળી કેમ નથી રહ્યું? એ પણ એક સવાલ છે। ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરોમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી નવી ડ્રેનેજની લાઇન છે એ નાખવાની કામગીરી ચાલુ છે। જે તે સમયે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે જે જૂની લાઇન હતી અને એ જૂની ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન જૂની થઈ છે, ક્યાંક એમાં ફેરફાર થયા છે અને એટલા જ માટે શહેરી વિસ્તારની અંદર આ નવી લાઇન નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે। જે નવા સેક્ટરો છે એમાં આ કામગીરી મોટેભાગે પૂર્ણ થઈ છે અને હવે આ જૂના સેક્ટરો એટલે કે સેક્ટર 24, 25, 26 અને આ વિસ્તારોની અંદર આ કામગીરી ચાલી છે। એટલે આ સમયે ડ્રેનેજની નવી લાઇનની કામગીરી દરમિયાન ક્યાંક લાઇન તૂટી હોય અને લાઇન તૂટવાના કારણે પાણી પ્રદૂષિત થયું હોય એ પ્રકારની શક્યતાઓ અત્યારે વધારે જોવામાં આવી રહી છે અને એ જ કારણોસર જે પણ લીકેજ જ્યાં છે પાણીના એ લીકેજના પણ ત્યાં અત્યારે કામ શરૂ કરી દેવામાં આવ્યા છે। હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનની ટીમ આ તમામ સેક્ટરોની અંદર આવા કોઈ લીકેજ છે કે કેમ, અથવા તો ક્યાંય માટીનું ખોદવાનું કામ થયેલું છે, ક્યાંક પુરાણ થયું છે અને લાઇન ડેમેજ થઈ છે કે કેમ, આ તમામ બાબતોની ચકાસણી પણ અત્યારે કરવામાં આવી રહી છે। સેમ આ પ્રકારની વસ્તુ કલોલની અંદર થતું હતું ને ત્યાં મેલેરિયા અને કોલેરાના કેસો દર વર્ષે જોવા મળે છે। જો કે એમાં સરકારે ઘણું કામ ત્યાં પૂરું કર્યું છે અને એના કારણે આ વર્ષે ક્યાંક શાંતિ જોવા મળી છે। એટલા જ માટે અહીંયા પણ
કાયમી ધોરણે એમાં શું કરી શકાય એ પ્રકારનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આયોજન વગરનું, સંકલન વગરનું જે કામ થતું હોય છે અને ગમે ત્યાં આ લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવતું હોય છે અને એના કારણે આ પ્રકારની સ્થિતિ ગાંધીનગરમાં જોવા મળે છે. હિરેન, માહિતી બદલ આપનો આભાર. 67 કેસ નોંધાયા ટાઇફોઇડના અને એ પછી તંત્ર હરકતમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે. એમણે બેઠક લીધી અને બેઠક પછી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા સૂચના આપી અને મીડિયા સાથે વાતચીત કરી હતી. શું કહ્યું એમણે એ સાંભળો. ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા. ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે.